ઇન્દોરમાં નોટામાં ઐતિહાસિક વોટ પડ્યા છે. આ એક નવો જોવા મળ્યું છે અહીંયા આગળ પાછું. હાલમાં નોટાના મત 90,000 ને પાર થઈ ગયા છે. ઇન્દોરમાં નોટાને કંઈક અલગ લઈને મૂળ જોવા મળ્યો છે. ઇન્દોરમાં નોટાએ બિહારનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અત્યાર સુધી લોકો કહેતા આવ્યા હતા કે નોટામાં શું કામ વોટ વેસ્ટ કરો. કદાચ ઇન્દોરની જનતા પાસે સમજવું કે વોટ વેસ્ટ નથી થઈ રહ્યો. 90,000 ને પાર. આ એક નવો રેકોર્ડ પણ થઈ ગયો છે અહીંયા આગળ. બિલકુલ. ઘણી વખતે લોકો વિચારીને જતા હોય છે કે મારે આ પાર્ટીને આપો, આ પાર્ટીને આપો, મારે બંનેને નથી આપવો. તો એક નોટા એમની પાસે એક સક્ષમ એમની પાસે ઓપ્શન હોય છે અને એ ઓપ્શનને પસંદ કરતા હોય છે. પરંતુ આ ઇન્ટરેસ્ટિંગ છે. વિધાનસભામાં પ્રશાંતભાઈ નોટાનું કદાચ ઉપયોગ છે, લોકસભામાં આટલી મોટી માત્રામાં મત જો નોટામાં આપ્યા હોય તો શું દર્શાવે છે? એટલે ઘણીવાર આ તો ઇન્દોર છે એટલે ત્યાં તો બહુ ક્લિયર કટ ભાજપ વર્સિસ કોંગ્રેસ હતું. પણ ઘણા જેમ કે મહારાષ્ટ્ર હોય, બિહાર હોય, ત્યાં 3 પક્ષો 4 પક્ષો એવા લડી રહ્યા છે ગઠબંધન કરીને કે ત્યાં કદાચ એવું બને કે કોંગ્રેસના વ્યક્તિને એના ગઠબંધનના ઘટક પક્ષમાંથી ઉમેદવાર આવ્યો. ઇન્દુલાલ યાજ્ઞિકનું મહાગુજરાત જનતા પરિષદ આવડો મોટું ગુજરાતની સ્થાપના કરી, આંદોલન કર્યું, પણ પાર્ટી તરીકે ત્યાં નિષ્ફળ ગઈ. સરકારમાં એને માંડ 2-5 બેઠકો મળી. આ જે ઘટનાઓ છે એ આપને પણ લાગુ પડે છે. આ વખતે તો પરિસ્થિતિ એ છે કે ત્રીજો નહીં બીજો પક્ષ પણ નિષ્ફળ ગયો. બંને પક્ષો, કોંગ્રેસ પણ નિષ્ફળ ગઈ અને આપ પણ નિષ્ફળ ગયા છે. બિલકુલ બિલકુલ. કારણ કે સમજૂતી થઈ હતી ને અહીંયા 2 સીટો પર. મંડીથી મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે. કંગના રનાવત આગળ ચાલી રહ્યા છે. 30,000 ની લીડ છે હિમાચલ પ્રદેશના મંડીથી. કંગના રનાવત આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી છે. કંગના રનાવતને 30,000 થી વધુની લીડ છે અને 8 રાઉન્ડનું વોટિંગ કાઉન્ટિંગ ત્યાં પણ પૂર્ણ થયું હોવાની જાણકારી છે. કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ પાછળ ચાલી રહ્યા છે. તેમની વિરુદ્ધમાં તેઓ ચૂંટણી લડ્યા હતા. કંગના રનાવત માટે આ મહત્વની વાત કે જે પહેલા 18,152 મતની લીડ હતી તે વધારીને હવે 30,000 મતની લીડ પર તેઓ પહોંચી ગયા છે. હમીરપુરથી આગળ ચાલી રહ્યા છે અનુરાગ સિંહ.